મારું ગામ ધાણેતર છે. આ બાજુ આવ્યું ને? બોલો અહીંયા. મારું ગામ ધાણેતર છે હા. અને અમારી જમીન ધાણેતર ગામમાં જે આવેલ હતી તે છેલ્લા 15 વર્ષથી માથા ભારે થતું હોય એ કબજો કરેલ હતો અને અમને કોઈ દિવસ એવી આશા નહોતી કે આ જમીન પર અમે પરત જઈ શકશું. પણ આપની દયાથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમારી દયાથી આજે અમને તમે કબજો સોંપેલ છે. ભગવાન માતાજી તમને સુખી રાખે અને અમારી આયુષ્ય અમને લાગી જાય. આવા નવા અમારા જેવા ગરીબ માણસોના કામ કરતા રહેજો. અને અમને કોઈ દિવસ એવી આશા નહોતી કે અમે આ પગલે પહોંચી શકશું, પણ આપની દયાથી અમે આજે બહુ આભાર વ્યક્ત કરી છે. તે જમીન 21 વીઘાની હતી. 21 વીઘા જમીન તમને મળી ગઈ ને? જમીન અમને મળી ગઈ. કબજો તમને મળી ગયો ને? કબજો બસ મળી. હવે તો અને અમે એને મામલાદારે પણ ત્યાં તમારે આવીશું. શું વાવવાના છો હવે? હવે સાહેબ આપની તમે કયો ની અમારે પેલા વાવવાની ગણતરી છે. તમે કયો ની અમારે પેલા વાવવાની ગણતરી છે. અહીંયા જો ધાણેતર ડેમમાં ખારા તરીકે ઓળખાય છે મારી જમીન. હા. અમને કોઈ દિવસ 742 સર્વે નંબર છે. અમને કોઈ દિવસ આશા નહોતી કે એ જમીનમાં અમે પગ મૂકી શકશું. 15 વર્ષથી હેરાન થતા, પણ તમારી દયાથી આજે અમને એ કબજો તમે સોંપેલ છે. અમે બહુ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી તમારા જેવા સાહેબને ના અને એ જમીન હવે તમને કબજો મળી ગયો અને સારું વાવેતર કરો. જે અહીંયા બેસ્ટ સારું થતું હોય, બાજરી છે, કપાસ છે કે દિવેલા છે અથવા બાગાયત, એ બાજુ હમણાં ઘણા બધા બાગાયત ખેતી પણ કરે છે, બરાબર છે. તો જે તમને યોગ્ય લાગે, સારું જે ઉત્પાદન મળે એવું વાવો. અમે ચોક્કસ આવીશું. શકીએ.